જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાનું છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અત્યારે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થયા છે. હવે એની આવક મર્યાદાની આપણે વાત કરીએ તો આવક મર્યાદા છે એ વધારવામાં આવશે. હવે અત્યારે કેટલી આવક મર્યાદા છે અને કેટલી આવક મર્યાદા સુધીના લોકો આની અંદર ફોર્મ ભરી શકશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા છે એ કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારની અંદર 1.20 અને શહેરી વિસ્તારની અંદર 1.5 લાખ આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે. પરંતુ વધારી અને ગુજરાત સરકાર 6 લાખ કરવાની વિચારણા છે એ હાથ ધરી છે. સરકાર આ અંગે વિચારણા છે કરી રહી છે અને 1-2 દિવસની અંદર નિર્ણય છે એ લઈ શકે છે. જો સરકાર નિર્ણય કરશે તો 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા લોકો છે એ આની અંદર ફોર્મ ભરી શકશે. હવે નવા દાખલા કાઢવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો કદાચ સમય છે આપવામાં આવશે અને આરટીઈ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય જે છે એ 16 તારીખે રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી છે એ કરી શકાશે. પહેલાં છેલ્લી તારીખ છે એ 12 તારીખ હતી, પરંતુ હવે 4 દિવસનો વધારો છે કરવામાં આવ્યો છે અને હવે જે છેલ્લી તારીખ છે એ 16 તારીખ છે. હવે આરટીઈની અંદર આવકની વિસંગતતા છે એ હતી. અન્ય બધી બાબતની અંદર આવક છે એ 6 લાખની છે, પરંતુ આરટીઈની અંદર આવક મર્યાદા છે એ ખાલી 1.5 લાખની આપવામાં આવી છે અને આવકના સુધારા માટે થોડો સમય આપીએ કે જેથી વધારાની આવકવાળા લોકો છે એ પણ તેનો લાભ લઈ શકે. અંદાજે 10 દિવસનો વધારાનો સમય આપવાની વિચારણા છે અત્યારે ચાલી રહી છે. ઘણા લોકોએ આવકના દાખલા છે કઢાવી પણ લીધા છે અને જે લોકોની આવક વધુ છે અને ફોર્મ ભરવાનો ચાન્સ મળે તો તે માટે સમય વધારવાની વિચારણા છે અત્યારે ચાલી રહી છે. હવે 6 લાખની આવક કરવાની વિચારણા છે અને 99% તો એના ઉપર નિર્ણય છે એ આવી જશે. 4 દિવસનો વધારો કર્યો છે એટલે કે શૈક્ષણિક વર્ષ 2025 અને 26ના આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 12 તારીખ હતી, પરંતુ હવે એની અંદર સમય મર્યાદામાં વધારો કર્યો છે. 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. સાઇટ ધીમી થવાના કારણે ઘણા બધા લોકો છે ફોર્મ નથી ભરી શક્યા અને જિલ્લા કક્ષાએ આ ફોર્મની ચકાસણી થશે અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો છે એ ટૂંક સમયની અંદર જાહેર પણ કરવામાં આવશે. હવે આરટીની અંદર એડમિશન મેળવવા માટે હાલની આવક મર્યાદા છે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ છે એ નક્કી કરી છે અને જે વધારી અને 6 લાખ કરવાની વિચારણા છે એ ચાલી રહી છે. હવે આપણે વાત કરીએ તો આરટીઈ જે છે રાઇટ ટુ એજ્યુકેશન એ કાયદો છે એ 2009ની અંદર અમલમાં આવ્યો હતો અને એ ટાઈમે આવક મર્યાદા છે એ 1.5 લાખ હતી. હવે 2009થી લઈ અને 2024ની સુધી મોંઘવારી છે એ સતત વધી રહી છે. સામાન્ય અને ગરીબ માણસ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા વાર્ષિક 2 થી 2.5 લાખ રૂપિયા સુધી કમાય છે અને હાલ પરિસ્થિતિમાં ગુજરાન ચલાવવા માટે 2.5 લાખ રૂપિયા સુધીની આવક પણ ઓછી પડે છે. રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યની અંદર આરટીની આવક મર્યાદા છે 2.5 લાખ છે, પરંતુ ગુજરાતની અંદર હજુ સુધી 1.5 લાખ સુધી જ આવક મર્યાદા છે, જે ઘણી ઓછી છે. તો ગુજરાતના વાલીઓ માટે વધારવામાં શા માટે નથી આવતી આવક મર્યાદા? ગુજરાતના વાલીઓ માટે પણ આવક મર્યાદા 2.5 લાખ અથવા તો 6 લાખ રૂપિયા કરવામાં આવે. આ વર્ષે આપણે વાત કરીએ તો 93,000 સીટ માટે એડમિશન છે અપાશે. ગુજરાતની અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અલગ અલગ જિલ્લામાં આવેલી ખાનગી શાળામાં કુલ 93,000થી વધુ વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર 14,000 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે. સુરતની અંદર 994 શાળાની અંદર 15,000 બેઠકો છે અને ગ્રામ્ય વિસ્તારમાં 388 શાળામાં 3,000 બેઠકો છે. સુરતમાં ગયા વર્ષે 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ બેઠક હતી. વડોદરાની અંદર આપણે વાત કરીએ તો 4,800 બેઠક છે. રાજકોટ શહેરની અંદર 6,000 જેટલી બેઠકો છે. આ વર્ષે કુલ આપણે વાત કરીએ તો 804 જેટલી ખાનગી શાળામાં 4,487 બેઠક પર જ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ છે એ થયા હતા ગયા વર્ષે. હવે અગ્રિમતા છે એ કયા બાળકોને આપવામાં આવે છે? તો જે બાળક અનાથ છે,
સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત છે. બાલ ગૃહના જે બાળકો છે, બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના જે બાળકો છે, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતમંદવાળા બાળકો જે છે એમને આની અંદર પ્રવેશની અંદર અગ્રતા આપવામાં આવે છે. ત્યારબાદ શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના જે બાળકો છે એમને, જે માતા પિતાને એકમાત્ર સંતાન દીકરી છે અને એવી દીકરીને રાજ્ય સરકારની આંગણવાડીની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે એ 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલના BPL કુટુંબના જે બાળકો છે એમને, SC અને ST કેટેગરીના બાળકોને, SCBCના બાળકોને અને જનરલ અને બિન અનામત વર્ગના બાળકોને આની અંદર અગ્રતા છે આપવામાં આવે છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. 6 લાખની આવક મર્યાદા થઈ જશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને આનો લાભ છે એ મળી શકશે.